અમરેલીથી આવું છું. અમારા પ્રોજેક્ટનું નામ છે સેમ એન્ડ માઇક, કોમ્પ્યુટર ઇન મેથેમેટિક્સ એન્ડ મેથેમેટિક્સ ઇન કોમ્પ્યુટર. અમારો પ્રોજેક્ટ મેઇન મેથેમેટિક્સ ઉપર બેસ્ડ છે. મેથેમેટિક્સના અલગ અલગ પ્રકાર છે. મેથેમેટિક્સ કોમ્પ્યુટરમાં ક્યાં યુઝ આવે છે એ અમે દર્શાવેલું છે. તો મેથેમેટિક્સનો કોમ્પ્યુટરમાં મુખ્ય બે રીતે ઉપયોગ થાય છે, હાર્ડવેર અને સોફ્ટવેર. હાર્ડવેરના એક્ઝામ્પલ તરીકે જોઈએ તો પ્રોસેસિંગ ડિવાઇસ જેવા કે મધરબોર્ડ છે. મધરબોર્ડમાં ચિપ, ટ્રાન્ઝિસ્ટર અને પ્રોસેસર્સમાં મેથેમેટિકલ ઇક્વેશન્સનો ઉપયોગ થાય છે, જેને આપણે બુલિયન મેથેમેટિક્સ કહીએ છીએ. તેની સિવાયના ઉદાહરણોમાં જોઈએ તો હાર્ડ ડિસ્ક, પેનડ્રાઈવ અને સીડી ડીવીડી જેવા સ્ટોરેજ ડિવાઇસમાં જ્યારે આપણે કોઈ ઇન્ફોર્મેશનને સ્ટોર કરીએ છીએ ત્યારે તે ઇન્ફોર્મેશન કમ્પ્યુટર સમજી શકતું નથી, એટલે તેને બાઇનરી લેંગ્વેજમાં કન્વર્ટ કરીને પછી સ્ટોર કરવામાં આવે છે. જેવું કે મેં કહ્યું કે મેથેમેટિક્સનું કમ્પ્યુટરમાં બે રીતે ઉપયોગ થાય છે. તો બીજું હતું સોફ્ટવેર. સોફ્ટવેરના એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કોઈ પ્રોગ્રામર કોઈ પ્રોગ્રામ બનાવે છે અને જો એ મેથેમેટિક્સને સારી રીતે ઓળખે છે તો તે પ્રોગ્રામને વધારે ઇફેક્ટિવલી બનાવી શકે છે. એટલે આપણે એવું કહી શકીએ કે કોઈ સારો પ્રોગ્રામ બનાવવા માટે મેથેમેટિક્સ સારી રીતે આવડવી જરૂરી છે.